નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। વિજાપુર હિંમતનગરને જોડતો દેરોલ બ્રિજ કેટલાક સમય પહેલા પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। બ્રિજની હાલત જર્જરિત હોવાને કારણે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડીને આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વિજાપુરથી હિંમતનગર અને હિંમતનગરથી વિજાપુર અપડાઉન કરતા લોકો દ્વારા બ્રિજ પર ચાલીને પસાર કરવામાં આવી રહ્યો હતો। હવે આ બ્રિજ પર કલરકામ કરવામાં આવ્યું છે। થોડાક સમય પહેલા બ્રિજની સ્ટ્રેન્થ ચકાસવામાં આવી હતી, તો એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં આ બ્રિજ શરૂ કરવામાં આવી શકે। જો આ બ્રિજ શરૂ કરવામાં આવશે તો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા વેપારીઓને હાલાકી ઓછી થશે। માટે પ્રજાની પણ માંગ છે કે ટૂંક સમયમાં આ બ્રિજ શરૂ કરવામાં આવે। પ્રશાસન દ્વારા દિવાળી પહેલા આ બ્રિજને શરૂ કરવામાં આવી શકે છે। જો આ બ્રિજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તો પ્રજાની હાલાકી ઘટી શકે તેમ છે। તે પ્રશાસનને પણ લોકો દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આ બ્રિજ શરૂ કરવામાં આવે। ટૂંક સમયમાં આ બ્રિજ શરૂ થશે। બ્રિજના છેડા પર કેટલાક પોસ્ટરો લગાવેલા છે, તેમાંથી કયા વાહનો આવી શકશે અને કયા વાહનો પર પ્રતિબંધ છે તે સમગ્ર ડિટેલ આપવામાં આવી છે। તેના પરથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ બ્રિજ શરૂ થઈ શકે છે। વધુ વિગતો માટે જોડાયેલા રહો। ફરી મળીશું। ધન્યવાદ।